તો પુણ્યનું કાર્ય તો છે જ, સોશિયલ વર્ક પણ છે. તો આ કાર્યમાં જોડાવાનું કેમ આપણે નક્કી કર્યું? એટલે મારા ફ્રેન્ડ્સ છે એ લોકો આ ફિલ્ડમાં ઘણા વર્ષોથી છે, તો એમને મને કીધું કે આ એક સારું એક્ટિવિટી છે, જો તું સમય આપી શકે આ બાળકોને તો તું આને અમારી સાથે જોઈન થા. અને મને પણ આ કાર્ય ગમ્યું એટલે પછી મેં પણ અહીંયા આગળ બાળકોને સમય આપવા માટે નક્કી કર્યું. આપ જાણતા જ હશો કે ડૉક્ટર બીસી જૈનની યાદમાં અમે આ ઉત્સવ ઉજવી રહ્યા છીએ, પંચતંત્રની વાર્તા પર. તો તમને લાગે છે કે આ પંચતંત્રની વાર્તા બાળકોને જે કેળવણી મળવી જોઈએ આ પંચતંત્રથી મળી શકે છે? હા, ચોક્કસ. વાર્તા જ્યારે મેં સાંભળી ત્યારે ખરેખર મને લાગ્યું કે બાળકોને આ વાર્તા તમે તો રોજ સમજાવીએ કે આ વસ્તુ કરવી નહીં કરવી, પણ વાર્તા થકી એ લોકો જે સમજી શકે અને જે જ્ઞાન મળે એ બહુ જ સારી વસ્તુ છે કે એ લોકો એક વસ્તુને સમજી શકે. અને દર્શિની મેડમે જે રીતના વાર્તા કરી ભાવ સાથે જે આખી એક વાર્તાને રચી કાઢી, કયા કરતાં તળાવ રચાયું ને જે પરિવાર આવીને જે રીતના વાર્તા કરી, તમને લાગે છે કે અનુકૂળ એટલે બહુ જ સરસ હતું. મેડમે જે રીતે બાળકોને અંદર ઇન્વોલ્વ કરીને જે રીતે આ વાર્તા કીધી એ ખરેખર બહુ જ સારી હતી અને બાળકોને મજા પણ ખૂબ આવી. એ લોકોએ આનંદ પણ ખૂબ કર્યો. પંચતંત્રથી ઘણા બોધ પ્રાપ્ત થાય છે. તો તમને લાગે છે કે બધા બોધ આજના તો ઘણા વર્ષો પહેલાં લખાયેલી વાર્તાઓ છે, વિષ્ણુ શર્માજીએ લખી, પણ આજના કાળમાં પણ આ બધા બોધ વેલિડ છે? વેલિડ અમુક હદ સુધી છે, જ્યારે અમુક જગ્યાએ આ વસ્તુ નથી થતી જે આ વાર્તા થકી બાળકો સુધી પહોંચશે અને એ લોકો એને સમજીને સારું જ્ઞાન મેળવશે. ઓકે, ખૂબ આભાર. ફરી અમે તમે સત્ર માટે આવીશું.